કે લાડાથી આપણે કોઈ પણ સારી ગાય ફેળવા માંગતા હતા ને, અને આ જે છે પાંજરાપુરની જે ધોર છે ને એ આજે ફળે છે. લાડાનું રિઝલ્ટ આવ્યું છે. સાઈડના પટ્ટા છે બધી લાગી ગયા છે ઠેઠથી ઠેઠ સુધી. આપણે જોવા આવ્યા ત્યાં લાડાને અને ધોરને બરાબર, અને ત્યાં નજર પડી આપણી અહીંયા, અને અહીંયા તો એક બાઈ વિયાઈ પડ્યા છે. લાડાની ખાસિયત એક જોઈ શું કહી દે ફટાફટ. કેટલા ટાઈમથી રાહ જોતા હતા. હવે તો વાલાઈને પાલાએ પણ બંસરી શોપમાંથી મંગાવી લીધા. જો 97 31 69 7 97 કોટિયા જેવું કોટિયા. કેવા સરસ છે ને? રેડી ગમે? હા ગમે જ ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાથી કરી છે, પણ ઇમરજન્સીમાં કરવી પડી. એનું કારણ એ કે અત્યારમાં મને વાલા રબારીનો પાંજરા પરથી ફોન આવ્યો બરાબર, અને મને કે તમારા માટે એક સરપ્રાઈઝ છે. તો મને એમ થયું કે સરપ્રાઈઝ તો વળી શું હશે, ધોર તો વિયાઈ ગયેલ છે અને બીજું કાંઈ વિયાવાને વાર છે ઝાંઝરને. તો મેં કીધું ઝાંઝર વિયાઈ ગઈ છે. તો કે ના એવું નથી. બીજા 2-3 મેં એને ઓપ્શન આપ્યા, પણ એ બધું આપણે ઓપ્શન પડ્યા ખોટા. પછી એણે મને ફાઇનલી જણાવી દીધું, અને જેની આપણે છેલ્લા સમજો ને કે 8-10 મહિનાથી રાહ જોઈએ છે, એ દિવસ આજે ફાઇનલી આવ્યો છે. અને એ દિવસ એ કે લાડાથી આપણે કોઈ પણ સારી ગાય ફેળવા માગતા હતા ને, અને આ જે છે પાંજરાપુરની જે ધોર છે ને એ આજે ફળે છે. ભાઈ મેળે જ આવી ગયો ને. અત્યાર સુધી આમ લાડો ઘણી બધી ગાયો ફળ્યો, પણ સારી કોઈ ગાય ફળ્યો નહોતો. એટલા માટે આપણે એક આ રાહ હતી કે આ ધોર ઝાંઝર છે એવી સારી ગાયો છે એ લાડાથી ફળે તો આમ સારા રિઝલ્ટ અને સારા બચ્ચા આવે. તો ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. બસ થોડી વારની અંદર જ આપણે જઈએ પાંજરાપુર. અહીંયાથી બધું ગૌશાળાનું કામ તો બધું ઓકે થઈ ગયું છે. બસ ઘરે જાય, નાસ્તો પાણી કરી તૈયાર થઈ અને પાંજરાપુર જાય પછી આપણે જોઈએ. હર્ષદભાઈ કેમ છો? મોજ ને? એકદમ. વાત સાંભળી કે નહીં તે? તો બસ આજે છે શું કહેવાય લાડો, હા મતલબ ગાયો ફળવાનું ચાલુ કરીને લગભગ 2 વર્ષ થઈ ગયા છે ને. 2 વર્ષની અંદર અહીંયા ધોર જેવી ગાય ફળ્યો છે. મેળ જ પડી ગયો ને આજ તો. પણ એ બચ્ચાની રાહ જોવા માટે આપણે હજી 9-10 મહિનાની રાહ જોવી પડશે. પણ કાંઈ વાંધો નહીં, 2 વર્ષ રાહ જોઈ તો હજી 10 મહિનામાં શું ફરક પડશે. બાકી ગૌશાળાએ જો આ બંને ઢીંગલ્યું છે ફર્સ્ટ ક્લાસ દૂધ પીને આવી ગઈ એના પિંજરાની અંદર. ફેમિલી ત્યાં બેઠી છે આરામથી, અને આ ફેમિલી અહીંયા એક વારનું ખાણ ખાઈ લીધું અને બીજી વારના જારનો ફર્સ્ટ ક્લાસ આવડો શું આપણે હુડો રહ્યો ને, આ હુડાથી વતરો કરીને નાખ્યો છે એ ખાય છે. અને બીજું એક લાડાનું રિઝલ્ટ આવ્યું છે એમ વાત કરતો તો હર્ષદ બતાવતું. આમ તૈયાર રહેવાનું યાર, તું બેઠો છે આરામથી, એમ મોડું થાય રહ્યું ખબર છે. આરો એક જો લાડાનું રિઝલ્ટ આવ્યું છે. એક જ ફોટો છે વિડીયો યાર છે ને. જો વાહ લાડો વાહ. ગાય જુઓ તમે, ગાય એટલી બધી આમ સારી ન કહેવાય, પણ એનું બચ્ચું જુઓ તમે. હજી પણ આ તો જન્મ્યું જ લાગે નહીં. હજી જેમ જેમ મોટું થશે તેમ તેમ રૂપ એ બતાવતું જશે. બરાબર. એ ભાઈ મૂક્યા લાગે નહીં. બરાબર. હાલો તો એક બચ્ચું અત્યારે જોવાઈ ગયું, અને બાકી હવે જાય થોડી વારની અંદર પાંજરાપુર, અને પાંજરાપુર જઈ અને પછી આપણે જોઈએ ધોરને અને લાડાને. આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે તૈયાર થઈને આવી ગયા પાંજરાપુર. આયા ભેગે પહેલું શું કામ કરવાનું, આપણે આઈસીયુ વોર્ડ ચેક કરવાનું. પણ અહીંયા બધું ખુલ્લું છે ને એટલે પવનનો તમને અવાજ આવતો હશે, પણ એ તમે તમારી રીતે જોઈ લેજો. બાકી હવે ચેક કરો તમે આઈસીયુ વોર્ડ. ચોરસ પટ્ટો આવી ગયો છે. શું કે ખોડો ચાય પાવા આવ્યો તો કારીગરને? બરાબર પાય છે ને? બરાબર પાજો તો બરાબર કામ થાય. જુઓ સાઈડના પટ્ટા છે બધી લાગી ગયા છે ઠેઠથી ઠેઠ સુધી. અને અહીંયાથી તો હવે આ કામ ચાલુ થયું છે. પેલા સાઈડ ઉપર પેક થાય છે, પછી મારે ખ્યાલથી ઉપરથી પેક થશે. બાકી અત્યારે હજી સમજો 20% કામ થયું છે. અને તમે લુક ચેક કરો વોર્ડનો, કટે નહીં હો કાંઈ. બનશે એટલે ઓહો વાતું ભલી આની. તો હવે આપણે ચેક કરીએ અહીંયા ધોરને લાડાને. લાડો તો અહીંયા જ ઊભો છે, ધોર ક્યાં છે? લાડો જો અહીંયા જ છે. પવન ઘણો બધો આવે છે. આગળ મેં તમને વાત કરી એ પ્રમાણે પવનનો અવાજ આવે તો તમે જોઈ લેજો તમારી રીતે. ધોર સામે ઊભી છે જુઓ. ક્યાં ગઈ? આ રહી ધોર અને આ લાડો. હવે આપણે વાલો પાલો અને બીજા માણસો પણ આવે ને પછી આપણે અંદર જઈએ અને અંદર જઈને ચેક કરીએ. સવારના વહેલો મને ફોન આવ્યો હતો એટલે અત્યાર સુધીમાં તો ફળી જ ગઈ હોય, અત્યાર સુધી હોય નહીં.
પણ છતાં ચેક કરી લેશું. આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં પાલાભાઈ આવી ગયા. વાલાભાઈ તો ભાવ વધી ગયા છે એટલે આયા નહીં. બાકી આપણે જોવા આવ્યા ત્યાં લાડાને અને ધોરને, બરાબર. અને ત્યાં નજર પડી આપણી અહીંયા, અને અહીંયા તો એક બાઈ વિયાઈ પડ્યા છે. શું હશે કઈ દાલ? નક્કી વાસળી હે? હાલ પાસે હાલ. વાસળી પર કોઈ આવી છે? તેલી આવી. મારતા નહીં ને? આપણે તો ભાઈ ડોકો લઈ લે હાથમાં, આપણે રિસ્ક લેવો નહીં. વાસળી સાચી હતી. વાસળી વાહ રે વાહ વાલા વાહ. પાલા સોરી. જલેબી લઈ આવી. વાસળી આવી. આ વેતર જ વાસળીનું જો. સાચી વાત ને? હે કેવી રૂપારી આવ્યો વાસળી. કે હવે ખબર પડશે ચાટી લઈ પછી. હવે સાહેબ ના ના ઓટોમેટિક એની રીતે વિયાણીઓ. ધોર ને લાડો ક્યાં ત્યાં ફરતા જોઈએ છે અત્યારે તો કઈ બર કરતો નહીં. બરાબર. અત્યારે તો બરાબર ફોટા આવશે નહીં એના. જો આ રહ્યો લાડો અહીંયા છે અને ધોર અહીંયા. હાલો ને થોડી વાર પછી ગૌશાળામાં જઈને પછી જોશું. અત્યારે તો નહીં મેળ આવે એમાં જોવાનું. આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં ગાયોને ગૌશાળાની અંદર આવવાનો સમય થઈ ગયો હતો. તો આવી ગઈ છે ને બધી જાર ખાય છે ફર્સ્ટ ક્લાસ. આ વાસળું લઈને આવ્યા કે હાલીને આવ્યા? તાર તિલક તો હજી ના ગયું મેલા. જય હનુમાન દાદા યારી જાય એમ. બાકી હવે ધોર છે સામે અને લાડો છે અહીંયા. લાડાની ખાસિયત એક જોઈ શું કહી દે ફટાફટ. હે લાડાની ખાસિયત ન ખબર પડી તને? લાડાની ખાસિયત એક ઈ જાતવાના આખલાની ખાસિયત એક ઈ હોય કે હા એક ગાયને એકવાર ફળી જાય પછી બાજુમાં ન જાવું. જો ધોર અત્યારે છે કાયદેસર આંખે છે, એકવાર ફળી ગયો પછી ગાય મૂકી દેવાની. એને કહેવાય જાતવાન આખલો. બુટ્ટાક હોય ને એ લાડ ન મૂકે, બરાબર ને. બાકી અત્યારે છે એ લાડો જો અહીંયા છે અને સામે ધોર. ધોર આપણે અહીંયા હશું ત્યાં સુધી ખાશે નહીં. અમે ત્યાં જોયું કે વાલાઈ પાલાઈ જોયું? એમ ફરતા જોયું હે? અહીંયા જ બરાબર. તો વિડીયો ઉતાર ન લેવાય? બીજી વાર ભૂલ ન કરતો. કેમ પણ બાકી આને હવે થોડોક ડોકા બોકા દેવાયેલા હે કે હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો? કેટલા ટાઈમથી રાહ જોતા હતા કે લાડાથી કઈ ગાય સારી ફળે, કઈ ગાય સારી ફળે. ફાઇનલી દિવસ આજે આવી ગયો છે અને ધોર ફળી ગઈ છે લાડાથી. ભાઈ ભાઈ વગાડી નાખો બસ. વારે વાહ. પાલો તો કેમ આવશે કે નહીં? પાલાને તો વહેલો ફોન કર્યો પણ પાલો આવતા આવતા આપણે અહીંયા બધું પૂરું થઈ જશે. જાર જોવું તારે છે એ ગુમાથી આપણે ગેરહાજર હતા એટલે ગાયો બારે ગઈ હતી ને અહીંયા હાજર હતી અને આયા ભેગે જાર હવે ખાશે બપોર સુધી અને પછી બપોર પછી ચાલુ થશે ગાયને દોવાય. અને આજે બપોરે જ્યારે ધોરને તમે દો ત્યારે મને ફોન કરજો. બપોરના આપણે ગાયો જોઈને પછી ગયા હતા આપણી ગૌશાળાએ નહોતા ગયા, સોરી ઘરે જમીને પછી આપણે ગામથી બહાર નીકળી ગયા હતા અને અત્યારે આવ્યા છે આપણે ફરીથી પાંજરાપોર ને પાંજરાપોર પહોંચ્યા ત્યાં તો દોવાઈનું કામ થઈ ગયું હતું એકદમ ઓકે રિપોર્ટ. અત્યારે છે ને ગાયામાં આ સામે રહી ને તોફાની છે એટલા માટે આ ડીંડક રાખવું પડે ભેગું. નહીં સામે જો મા દીકરી લાડો બધા ભેગા જ છે. અને લાડો તો શું છે જાતો નાખો ને સવારના ફળી ગયો એના પછી ધોરની લાર મૂકી દીધી છે પાછળ, હવે ફરતો નથી. બાકી એક કામ સારું એ થઈ ગયું છે કે ફળી ગયો, બરાબર ને. બાકી એના સિવાય તો બીજું કાંઈ કામ નવું છે નહીં. હવે કાંઈ હશે આના નામ ન શું કહેવાય, આની કોમેન્ટો તમે ઘણા બધા મિત્રોએ આજે કરી હશે. તો એક બે દિવસમાં એક આ વાસળી બધાના નામ તમે જે કોમેન્ટ કરી હશે એમાંથી આપણે રાખશું. મિત્રો આપણે છે એ ગૌશાળાની અંદર રાઉન્ડ મારીને આવી ગયા હતા અહીંયા હોસ્પિટલની અંદર. અને ત્યાં છે એ વાલાઈન પાલાઈની ગાયો માટે અરે કાંડા નહીં પણ કોટિયા મંગાવી લીધા છે. અને આમ હરખ હમાતો નહીં હો, પણ બેના મોં તો જુઓ તમે. અને ક્યાંથી આવ્યા છે ખબર છે ને? લાવો તો ભાઈ 1 મિનિટ. હવે તો વાલાઈન પાલાએ પણ બંસરી શોપમાંથી મંગાવી લીધા. જો 97 131 69 7 97, બરાબર ને. આ નંબર ઉપર ફોન કરી
અને દિવાળીમાં તમારી ગાયોને શણગારવી પડશે ને તો એની પહેલાં તમે યાર આ મંગાવી લો, બરાબર ને? તમારે દિવાળીમાં પહેરાવવાનું છે કે અત્યારે પહેરાવીને બગાડી ના નાખતા? દિવાળી પહેરાવવાના છે ગાયોને. અને તમારે વાર હોય મંગાવવાની તો મંગાવી લો ઝપાટે, ત્યારે દિવાળીની ઓફર ચાલુ છે, બરાબર ને? આ બંને ભાઈઓના મોઢે હરખ તો જુઓ તમે. આવડા મોંમાંથી આવડા થઈ ગયા મોં. લે ખોલ 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 ઝપાટે ખોલ. મેં એને કીધું મેં કીધું આપણે કાલ ખોલશું તો કે ના આજ ને આજે જ ગયા, હવે રહેવાતું નહીં કે. મેં કીધું કોઈ વાંધો નહીં, રહેવાતું હોય તો ખોલવું જ પડે ને. અત્યારે જો ઓપન થાય છે. કેટલા મંગાવ્યા ને કોટિયા? બરાબર. કેવું છે પેકિંગ? જબરદસ્ત ને? વરસાદ થઈ જાય માથે તોય કાંઈ થાય નહીં. હરખ છે, હરખ મોટે જો. એ લેની હવે તું ખોલવા લાગ ને. લે હવે તો છેલ્લું જબલું રહ્યું છે ફટાફટ. ઘણી વાર લગાડ્યો તે વાલા, સોરી પાલા. એટલી વાર ન હોય ન. લે વાલા ને દે. આમ બિલે આવ્યું છે. ઓકે, બિલ જોવાય નહીં તમારે. કોટિયા જેવું કોટિયા કેવા સરસ છે ને? ગમે? ગમે જ ને. વાહ રે વાહ. એક તું પહેરે ને એક વાલાને પહેરાવી દે ગરામાં. કે ત્રણે તું પહેરતે? ના અરે આ જુઓ અરે એ વાલા ને પાલાની ગાયો માટેના કોટિયા જો. સોરી આ આમ શું કહે કાઠિયાવાડમાં ને કાંડા ગયો અને અહીંયા કોટિયા. ઓકે 3 દીધી. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે વાલાના અને પાલાના કોટિયા ના એ બેનના નહીં એની ગાયોના કોટિયા આવ્યા હતા અને એ આપણે જોયા હતા, બરાબર? એના પછી તો સમય ના મળ્યો અને ખબર ના રહી. આપણે અત્યારે એડિટ કરતા ત્યારે ખબર પડી આપણે કે એન્ડ કરવાનું તો બાકી જ છે. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.